ચાલો મિત્રો, નવું લેક્ચર શરૂ કરીએ છીએ. લેક્ચર નંબર 2. આગળના લેક્ચરમાં અવકાશમાં રેખાનું સમીકરણ અને એનો એક પ્રકાર છે કે આપેલ બિંદુ હોય અને આપેલ સદિશને સમાંતર રેખાનું સમીકરણ, અને એના બે સ્વરૂપો આપણે આપેલા. આ પહેલું છે સદિશ સ્વરૂપ. હા, અહીંયા લેમડા બિલોંગ્સ ટુ આર છે. લેમડા કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. એટલે આ રેખાનું સદિશ સ્વરૂપ અને આ રેખાનું કાર્તેજ્ય સમીકરણ અથવા પ્રમાણિત સમીકરણ, જ્યાં x1 y1 z1 શું છે? સદિશ એના અદિશ ઘટકો છે. મતલબ આ રીતે કે સદિશ એ બરાબર x1 i કેરેટ વત્તા y1 j કેરેટ વત્તા z1 k કેરેટ છે અથવા k કેપ. અને એબીસી શું છે? એ સદિશ બીના, જે રેખાને સમાંતર સદિશ છે, એના ઘટકો છે. એટલે કે બી સદિશ બરાબર એ આઈ કેપ, બી જે કેપ, સી કે કેપ. આ સદિશ બીના અદિશ ઘટકો છે. એને દિક ગુણોત્તર પણ કહેવાય છે. યાદ કરો, એબીસી એ દિક ગુણોત્તર છે, રેખાના દિક ગુણોત્તર. રેખાના દિક કોસાઇન શું હતું? તો પ્લસ ઓર માઇનસ એના છેદમાં અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ ઓર માઇનસ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને પ્લસ ઓર માઇનસ સી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આ દિક કોસાઇન છે અને એબીસી એના દિક ગુણોત્તર છે. બરાબર છે. આ સદિશ એ શું છે? તો જે બિંદુમાંથી રેખા પસાર થાય છે અથવા જે બિંદુ આપેલું છે એનો સ્થાન સદિશ છે. બી સદિશ શું છે? આ રેખાને સમાંતર સદિશ છે. અને આર સદિશ શું છે? તો રેખા પરના કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ. મતલબ આર સદિશ એટલે એક્સ વાય ઝેડ જેના યામ હોય એવો સદિશ છે, એવું કહી શકાય. ચલો, એક રેખાનો બીજો પ્રકાર જોઈએ છે. આપેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. અક્ષો બનાવીએ. ચલો, રેખા બનાવીએ. આપેલા બે બિંદુ, આના પર બે બિંદુ આપ્યા હોય, બિંદુ એ અને બિંદુ બી. આગળ શું હતું? બિંદુ આપ્યું હતું ને એક દિશા આપી હતી, એક સદિશ આપેલો હતો. અહીંયા બંને બિંદુ આપ્યા છે. ધારો કે એના યામ x1 y1 z1 છે અને બીના યામ x2 y2 અને z2 છે. ધારો કે એનો સ્થાન સદિશ એ સદિશ છે અને બીનો સ્થાન સદિશ બી સદિશ છે. મતલબ શું થયો? કે એ સદિશ બરાબર x1 i કેરેટ y1 j કેરેટ z1 k કેરેટ થશે. અને બી સદિશ બરાબર શું થશે? અહીંથી મળશે x2 i કેરેટ y2 j કેરેટ અને z2 k કેરેટ. આ રીતે મળશે આપણને. ઓકે, હવે એ અને બીમાંથી પસાર થતી રેખાનું કોઈ પણ રેખાનું સમીકરણ શોધવું હોય તો એના પર એક બિંદુ પી લેવાનું અને આ સદિશ માટે આપણે સદિશ એનો સ્થાન સદિશ આર લેવાનું. અહીંયા એબી સદિશ અને એપી સદિશ બંને સમાંતર છે. જુઓ બરાબર, એપી સદિશ અને એબી સદિશ એ બંને સમાંતર છે. તો બરાબર તમે અહીંયા લેમડા એબી આ રીતે લખી શકો. હવે એપી સદિશ એટલે શું? તો કે આર સદિશ માઇનસ એ સદિશ. લેમડા અને એબી સદિશ એટલે શું? તો બી સદિશ માઇનસ એ સદિશ. ચલો, અને આ બદલી લો. એટલે આર સદિશ બરાબર એ સદિશ વત્તા લેમડા બી સદિશ માઇનસ એ સદિશ. આ રેખાનું સદિશ સમીકરણ છે, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર છે. આગળ સમીકરણ કેવું હતું? આર સદિશ બરાબર એ સદિશ વત્તા લેમડા બી સદિશ, જ્યાં બી એ અને સમાંતર સદિશ હતો, એની દિશા હતી. જ્યારે અહીંયા બી સદિશ એ શું છે? રેખા પરના બીજું બિંદુનો સ્થાન સદિશ છે અને પહેલા બિંદુનો સ્થાન સદિશ એ છે. ચલો, એનો કાર્તેજ્ય સ્વરૂપ મેળવીએ. સદિશ સ્વરૂપ શું છે આપણું? તો કે આર સદિશ બરાબર એ સદિશ પ્લસ લેમડા બી સદિશ માઇનસ એ સદિશ. આનું હવે કાર્તેજ્ય સ્વરૂપ. તો આર સદિશની જગ્યાએ હમણાં જે કહ્યું તે આપણે એક્સ આઈ કેરેટ વાય જે કેરેટ ઝેડ કે કેરેટ. ચલો, એ સદિશ એટલે તો શું લખ્યું? તો આપણે x1 i કેરેટ y1 j કેરેટ અને z1 k કેરેટ પ્લસ અહીંયા લેમડા
બી સદીશ માઇનસ એ સદીશ એને પણ યાદ કરી લો. તો એ થશે x2 માઇનસ x1 આઈ કેરેટ, y2 માઇનસ y1 જે કેરેટ અને z2 માઇનસ z1 કે કેરેટ. કેમ? તો અમે લખ્યું છે કે ભાઈ એ સદીશ બરાબર x1 આઈ કેરેટ, y1 જે કેરેટ, z1 કે કેરેટ અને બી સદીશ બરાબર તો કે x2 આઈ કેરેટ વત્તા y2 જે કેરેટ વત્તા z2 કે કેરેટ અને આ બેની બાદબાકી એટલે x2 માઇનસ x1 એ પ્રકારે આવશે. ચાલો હવે આ બે ભેગા થશે સરવાળામાં, તો શું આવશે અહીંયા? x1 પ્લસ લેમડા સાથે x2 માઇનસ x1 અને આઈ કેરેટ ને એ રીતે વત્તા જે. હવે આઈને આઈ સરખાવો, મતલબ x બરાબર x1 પ્લસ લેમડા x2 માઇનસ x1 એવું જ y માટે. ચલો x1 આ બાજુ એટલે x માઇનસ x1 બરાબર લેમડા x2 માઇનસ x1. ચલો x2 માઇનસ x1 છેદમાં જશે એટલે x માઇનસ x1 ના છેદમાં x2 માઇનસ x1 બરાબર ચલો લેમડા બરાબર એવું જ અહીંયા બીજામાં મળશે. એમાં શું મળશે આપણને? તો કે y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1 અને ત્રીજો મળશે z માઇનસ z1 છેદમાં z2 માઇનસ z1. એટલે આ જે છેલ્લે મળ્યું એ રેખાનું કાર્તેય સ્વરૂપ છે, બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્તેય સ્વરૂપ. આપણે યાદ રાખવાનું છે આને પણ, બરાબર છે? ઓકે, ચલો આગળનો પોઈન્ટ. દિક ગુણોત્તર a1 b1 c1 અને a2 b2 c2 સાથેની બે રેખાઓ પરસ્પર લંબ હોય તો અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો 0 થાય છે. એટલે a1 સાથે a2 વત્તા b1 સાથે b2 વત્તા c1 સાથે c2 બરાબર 0 થાય છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ આપણે કે જો b1 બરાબર a1 આઈ કેપ, b1 જે કેપ અને c1 કે કેપ તથા b2 સદિશ બરાબર તો a2 આઈ કેપ, b2 જે કેપ અને c2 કે કેપ હોય અને જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો આમ પણ કહી શકાય કે b1 સદિશ ડોટ b2 સદિશ બરાબર 0. એ જ વસ્તુ છે, b1 અને b2 નો ડોટ પ્રોડક્ટ છે આરે અને બરાબર 0, એટલે આમ પણ લખી શકાય સદિશ સ્વરૂપમાં. ચલો આગળ. સમાંતર રેખાઓ હોય, આ દિક ગુણોત્તર વાળી સમાંતર રેખાઓ હોય તો એના અનુરૂપ ઘટકો સમપ્રમાણમાં હોય, મતલબ આ રીતે હોય, બરાબર છે? અથવા બીજા શબ્દોમાં કહીએ તો b1 બરાબર લેમડા b2 સદિશ, b1 સદિશ બરાબર લેમડા b2 તમે બતાવો તો પણ સમાંતર રેખાઓ કહી શકાય. બે રેખાઓના દિક ગુણોત્તર આપ્યા હોય અને તમને એમ કહ્યું છે કે આપેલ બે રેખાઓ સમાંતર છે એમ બતાવો, તો એમના સમાંતર સદિશો છે અથવા તો દિક ગુણોત્તરના ઘટકો છે એને સમપ્રમાણ બતાવો, અથવા પછી આ રીતે બતાવો b1 સદિશ બરાબર લેમડા b2 સદિશ. સમજાયું? a1 b1 c1 શું છે? એ b1 ના અદિશ ઘટકો છે અને a2 b2 c2 શું છે? એ b2 ના અદિશ ઘટકો છે. ઓકે, b1 સદિશ શું છે? એ પ્રથમ રેખાને સમાંતર સદિશ છે અને b2 સદિશ શું છે? એ બીજી રેખાને સમાંતર સદિશ છે. ચલો આગળ જોઈએ છે મહત્વનો પોઈન્ટ, બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર. જો અવકાશની બે રેખાઓ એક બિંદુમાં છેદે તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર 0 છે. મતલબ બે રેખાઓ જો પરસ્પર છેદતી હોય તો તેમની વચ્ચે લઘુત્તમ અંતર 0 થાય, ઓછામાં ઓછું અંતર 0 છે એમ કહેવાય. વળી જો અવકાશની બે રેખાઓ સમાંતર હોય તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર એ તેમના વચ્ચેનું લંબ અંતર થાય. હા ને? બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે તેમના વચ્ચેનું અંતર જ થાય. કોઈ પણ જગ્યાએ માપો એ લઘુત્તમ અંતર જ થશે, બરાબર છે? આગળ, અર્થાત એક રેખા પરના કોઈ બિંદુથી બીજી રેખા પર દોરેલા લંબની લંબાઈ જેટલું થાય. બે સમાંતર રેખાઓ અહીંયા દોરીએ, ધારો કે આપણે આ બે સમાંતર રેખાઓ છે તો આમની વચ્ચેનું અંતર કેટલું? તો એક રેખા પર બિંદુ અને એ બિંદુથી બીજી રેખાનું લંબ અંતર.
એ બંને વચ્ચેનું લઘુત્તમ અંતર થવાનું, કારણ કે બંને સમાંતર છે. કોઈ પણ જગ્યાએ માપો, અંતર સરખું જ થવાનું છે. બરાબર. ચલો આગળ. વિશેષમાં જે રેખાઓ છેદતી ન હોય અને સમાંતર પણ ન હોય એવી રેખાઓ અવકાશમાં હોય છે, સમતલમાં નથી હોતી. આપણે અત્યારે હાલ અવકાશની વાત કરી રહ્યા છે, 3 ડાયમેન્શન. પહેલા છેદે એવી રેખાઓ લીધી, જુઓ અહીંયા. પછી સમાંતર રેખાઓની વાત કરી. જો બંને રેખાઓ છેદે તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર 0 થાય. આ રીતે છેદે બંને રેખાઓ તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર 0 થાય. બે રેખાઓ સમાંતર હોય તો તેમની વચ્ચેનું અંતર કોઈ પણ જગ્યાએ શોધો સમાન જ મળે, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું લંબ અંતર. સમતલમાં આ બે પ્રકારની જ રેખાઓ હોય, પણ અવકાશમાં ત્રીજો એક પ્રકાર છે કે જે છેદતી પણ ન હોય અને સમાંતર પણ ન હોય એવી રેખાઓની વાત કરવાની છે. ખરેખર તો આવી રેખાઓની જોડી અસમતલીય રેખાઓની જોડી છે. એક રેખા એક સમતલમાં હોય ને બીજી રેખા બીજા સમતલમાં હોય અલગ પ્રકારે, તો એવી રેખાઓની જોડી જે છેદતી પણ ન હોય અને સમાંતર પણ ના હોય, અને એવી જોડીને આપણે વિસમતલ્ય રેખાઓ કહેવાની છે. અવકાશની બે રેખાઓ જે છેદતી પણ ના હોય ને સમાંતર પણ ના હોય, તો એ કેવી રેખાઓ હોય? વિસમતલ્ય રેખાઓ હોય. તમારે આ ત્રીજો પ્રકાર પણ યાદ રાખવાનો છે. આપણી મૂળ વાત આ છે, બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર. પણ આપણે બે રેખાઓની વાત કરી. બે રેખાઓ કેવી હોઈ શકે? છેદક, સમાંતર અથવા વિસમતલ્ય. આપણે કહ્યું કે બે રેખાઓ છેદક હોય તો તેમની વચ્ચેનું અંતર 0 હોય છે. બે રેખાઓ સમાંતર હોય તો તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર એ તેમના વચ્ચેનું લંબ અંતર થાય. એ પણ શોધીએ છીએ આપણે. 0 શોધવાની જરૂર નથી, આ તો મળી ગયું 0. આ અંતર શોધવાના છીએ. અને જો છેદક પણ ના હોય અને સમાંતર પણ ના હોય એવી રેખાઓ વિસમતલ્ય છે, અને તેમનું પણ અંતર આપણે શોધવાના છીએ. બે રેખાઓ વચ્ચેના લઘુત્તમ અંતરનો આપણે અર્થ કરીશું કે જેની લંબાઈ ઓછામાં ઓછી હોય તેવા એક રેખા પરનું એક બિંદુ અને બીજી રેખા પરનું એક બિંદુ, એને જોડતો રેખાખંડ. લઘુત્તમ અંતરનો મતલબ આ કે તમે એક રેખા પરનો એક બિંદુ લો, બીજી રેખા પરનું બિંદુ, જેની ઓછામાં ઓછી લંબાઈ, ઓછામાં ઓછું અંતર થવું જોઈએ. ચાલો હવે આગળ જોઈએ છીએ બે વિસમતલ્ય રેખાઓ વચ્ચેનું અંતર. પહેલા બે રેખાઓ લઈએ કે જે વિસમતલ્ય છે એવું ધારી લઈએ છે. ધારો કે એક આ રેખા લીધી છે મેં, આર સદિશ બરાબર a1 સદિશ વત્તા લેમડા b1 સદિશ. આર સદિશ શું છે? રેખા પરના કોઈપણ બિંદુનો સદિશ, સ્થાન સદિશ. a1 સદિશ શું છે? રેખા પરના એક નિશ્ચિત બિંદુનો સ્થાન સદિશ જેમાંથી રેખા પસાર થાય છે. અને b1 સદિશ શું છે? રેખાને સમાંતર સદિશ. લેમડા બિલોંગ્સ ટુ આર. લેમડા કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. જેમ તમે લેમડા બદલશો તેમ આરનું મૂલ્ય બદલાશે, મતલબ રેખા પરના બિંદુનું સ્થાન બદલાશે. આપણે આમ વિચારીએ કે આ રેખા છે, એના પર એક બિંદુ P છે અને Pનું સ્થાન સદિશ આર સદિશ છે. હા, આપણે આ રીતે પણ લખી શકીએ, PXYZ આમ પણ લખી શકાય બિંદુ P માટે. બરાબર છે. હવે જેમ જેમ તમે લેમડા બદલશો એમ આનું મૂલ્ય બદલાશે, સરવાળો એ બાર પણ બદલાશે. એટલે P અહીંયા હોઈ શકે, અહીંયા કોઈ પણ જગ્યાએ, કારણ કે P તો રેખા પરના કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ છે. આર સદિશ તો રેખા પરના કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ છે. બરાબર. એક રેખા અને બીજી રેખા આ છે. આર સદિશ બરાબર a2 પ્લસ મ્યુ b2. આ લેમડા અચળ છે, એમાં મ્યુ પણ અચળ છે. લેમડા બિલોંગ્સ ટુ આર છે, મ્યુ પણ બિલોંગ્સ ટુ આર છે. આ બીજી રેખાની વાત કરી છે. બરાબર છે. એમાં બીજી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ r2 લેવાનો છે અને એને સમાંતર સદિશ b2 લેવાનો છે. એટલે આ બે રેખાઓ છે એને આપણે વિસમતલ્ય રેખાઓ કહીએ છીએ અને નામ આપ્યું છે આપણે L1 અને L2. હવે આમની વચ્ચેનું લંબ અંતર, આમની વચ્ચેનું લઘુત્તમ અંતર એ આખી થિયરી છે, પણ આપણે થિયરી લખવાની જરૂર નથી. ખાલી આ સૂત્ર આપણે યાદ રાખી લેવાનું છે. એમની વચ્ચેનું લઘુત્તમ અંતર D બરાબર માનાંકમાં a2 સદિશ માઇનસ a1 સદિશ ડોટ b1 સદિશ ક્રોસ b2 સદિશ.
આ A2 A1 B1 B2 શેમાંથી મળે છે? આ બે રેખાઓમાંથી જ મળે. જોવો જરા. અને છેદમાં B1 સદીશ ક્રોસ B2 સદીશનું માન આપણે એને યાદ રાખવાનું છે. ચલો આગળ જોઈએ છે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર. ત્યાં પણ બે રેખાઓ લઈએ આપણે. બે રેખાઓ લીધી જુઓ અહીંયા પણ હા, ઉપરની બે રેખાઓના રેખાઓમાં થોડો ફેર છે. અહીંયા B1 સદીશ અને B2 સદીશ બંને અલગ અલગ, બંનેને સમાંતર સદીશો અલગ અલગ છે. અહીંયા બંનેને સમાંતર સદીશો સેમ છે, એક જ છે. કારણ શું? બંને રેખાઓ સમાંતર છે ને, સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર છે. એટલે આ બંને રેખાઓ સમાંતર હોય તો કોઈ એક સદીશ બંનેને સમાંતર લઈ શકાય. બરાબર છે. એ બે રેખાઓના નામ L1 અને L2 છે. અને હવે એ બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર અથવા લંબ અંતર, એનું સૂત્ર આપણે આ રીતે યાદ રાખવાનું છે. A2 - A1 તો છે જ, પણ આમાં જે B1 ને B2 હતા વિસમતલીમાં, એમાં એવું નથી. અહીંયા એક જ B સદીશ છે, એટલે B સદીશ છે ને હા, ક્રોસ પ્રોડક્ટ આવે છે એમાં વચ્ચે. અહીંયા ડોટ છે. બરાબર જુઓ, B1 B2 વચ્ચે ક્રોસ ને અહીંયા ડોટ છે, જ્યારે અહીંયા ડોટ નથી, ક્રોસ છે. એટલે બંનેમાં ઉપર ક્રોસ એક વખત તો આવે જ છે, આમાં ડોટની જરૂર નથી. અને છેદમાં જે B સદીશ છે એનો માનાંક, અહીંયા B1 ક્રોસ B2 હતો એનો માનાંક હતો, અહીંયા B સદીશનો માનાંક છે. બરાબર છે. બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર અને બે વિસમતલીય રેખાઓ વચ્ચેનું લંબ અંતર, એનું સૂત્ર આ છે. અને આ પણ આપણે યાદ રાખવાનું છે. ચલો હવે સ્વાધ્યાય 11.2 લઈએ છે. એનો પહેલો દાખલો. સાબિત કરો કે આ દિક કોસાઇન વાળી ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે. પહેલી રેખાની દિક કોસાઇન આ છે, એટલે LMN. પણ એ ત્રણ રેખાઓ છે એટલે આપણે L1 M1 અને N1 કહીશું. બીજી રેખાની દિક કોસાઇન આ છે, L2 M2 ને N2. અને ત્રીજી રેખાની દિક કોસાઇન આ છે, L3 M3 અને N3 છે. એટલે આ દિક કોસાઇન વાળી ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે એમ બતાવો. સહેલું છે, જુઓ જરા. શરૂ કરીએ છે. ધારો કે આપેલ રેખાઓ અનુક્રમે L1 L2 અને L3 છે. તો માટે L1 L2 અને L3 ને સમાંતર સદીશો અનુક્રમે B1 B2 ને B3 B1 સદીશ બરાબર 12i કેરેટ -3j કેરેટ અને -4k કેરેટ લઈ શકાય. આ દિક કોસાઇન છે, તો આ દિક કોસાઇનને તમે કોઈ પણ સંખ્યા વડે ગુણો તો એ દિક ગુણોત્તર મળે. અને દિક ગુણોત્તર એટલે B1 સદીશના અદિશ ઘટકો, આ જે છે તે. ચલો પછી B2 લખું છું. B2 સદીશ બરાબર શું આવશે? તો 4 12 3 એટલે 4i કેરેટ 12j કેરેટ વત્તા 3k કેરેટ અથવા કેપ. અને એ પ્રકારે B3 સદીશ બરાબર આપણને આ મળશે, એટલે 3i કેપ -4j કેપ વત્તા 12k કેપ. ચલો હવે એમનો ડોટ પ્રોડક્ટ. હવે B1 ડોટ B2 સદીશ એટલે બરાબર 12 ચોક 48 12 તરી 36 -36 અને 4 તરી 12 -12 બરાબર 0 દેખાય છે. એટલે માટે B1 સદીશ લંબ B2 સદીશ બરાબર છે. માટે L1 અને L2 પરસ્પર લંબ છે. આગળ નવો એમાં જ વળી. ચલો B2 ડોટ B3 લેવાનો છે આપણે, અને તમારે લખવાનું છે આ પ્રકારે. અને પછી લેશો શું? તો B1 ડોટ B3 પણ લેશો અને તમે એ પણ લખશો, પૂરું કરશો. બરાબર આ રીતે. ચલો દાખલા નંબર 2 જોઈએ છે. સાબિત કરો કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા
આ બિંદુ અને આ બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ છે. ફરીથી પાછા આપણે બંને રેખાઓના દિક ગુણોત્તર શોધીશું અને પછી એમનો ડોટ પ્રોડક્ટ કરીશું. ચાલો શરૂ કરીએ છીએ. 1 - 1 2, 3 4 -2 માંથી પસાર થતી રેખાને સમાંતર સદિશ B1 સદિશ બરાબર. ચલો 3 માંથી 1 બાદ કરો એટલે 2i કેરેટ, 4 માંથી 1 બાદ -1 બાદ કરો એટલે 4 ને 1 5 થશે. 5j કેપ -2 -2 એટલે -4k કેપ. ચલો આ બે બિંદુમાંથી 0 3 2 અને 3 5 6 માંથી પસાર થતી રેખાને સમાંતર સદિશ એને આપણે B2 કહેવાનો છે. B2 સદિશ બરાબર 3 - 0 એટલે 3i કેપ, 5 - 3 એટલે 2j કેપ વત્તા 6 - 2 એટલે 4k કેપ છે. ચલો હવે બંનેનો ડોટ પ્રોડક્ટ, કારણ કે લંબ બતાવવાનું છે. હવે B1 સદિશ ડોટ B2 સદિશ બરાબર. તો i ના સહગુણકોનો ગુણાકાર એટલે 3 દુ 6, 5 દુ 10 અને -4 16 જોઈ શકાય છે બરાબર 0. એટલે માટે શું થયું કે B1 સદિશ લંબ B2 સદિશ, એટલે માટે આપેલ રેખાઓ પરસ્પર લંબ છે. સમજાઈ ગયું આમાં? ચલો આગળ દાખલા નંબર 3 જોઈએ છે. સાબિત કરો કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને સમાંતર છે. મતલબ આપણે બતાવો સમાંતર માટે યાદ કરો, મેં તમને કહ્યું કે B1 સદિશ બરાબર લેમડા B2 બતાવો, અથવા એમના દિક ગુણોત્તરનો ગુણોત્તર, મતલબ આ A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા C2 બતાવો, બેમાંથી કોઈ પણ. ચલો શરૂ કરીએ છીએ. પહેલા આ બંનેમાંથી પસાર થતી બિંદુઓ 4 7 8 અને 2 3 4 માંથી પસાર થતી રેખાને સમાંતર સદિશ B1 સદિશ બરાબર. ચલો 2 - 4 એટલે -2i કેપ, 3 - 7 એટલે -4j કેપ, 4 - 8 એટલે -4k કેપ બરાબર છે. ચલો હવે આ બંને બિંદુ લઈએ. બિંદુઓ -1 -2 1 અને 1 2 5 માંથી પસાર થતી રેખાને સમાંતર સદિશ, જેને આપણે B2 સદિશ કહેવાના છીએ. B2 સદિશ બરાબર આમાંથી આ બાદ કરો એટલે 2i કેપ, 2 - -2 એટલે 4j કેપ, 5 - 1 એટલે 4k કેપ. ચલો હવે લખીએ છીએ અહીં B1 સદિશ બરાબર -2i કેપ -4j કેપ -4k કેપ. ચલો -12 લઉં છું એટલે 2i કેપ વત્તા 4j કેપ વત્તા 4k કેપ એટલે બરાબર -B2 કેપ. એટલે B1 B2 બંને સમાંતર છે, એટલે માટે
B1 સદિશ સમાંતર B2 સદિશ છે, એટલે માટે આપેલ રેખાઓ સમાંતર છે. આપેલ રેખાઓ સમાંતર છે. બરાબર છે. ઓકે, ચલો આગળનો દાખલો. દાખલા નંબર 4. બિંદુ 1 2 3 માંથી પસાર થતી અને સદિશ 3i કેપ વત્તા 2j કેપ માઇનસ 2k કેપ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો. રેખાનું સમીકરણ શોધવાનું છે, શોધીએ છીએ. ગયા લેક્ચરમાં જે સમીકરણ આપ્યું હતું મેં એનો ઉપયોગ કરવાનો છે. શરૂ કરીએ છીએ. અહીં પહેલા એ સદિશ લખવાનો. આ બિંદુમાંથી પસાર થાય છે એટલે 1i કેરેટ અથવા i કેપ 2j કેપ વત્તા 3k કેપ, આને આપણે બી સદિશ આપવાનો છે. તથા બી સદિશ બરાબર તો 3i કેપ 2j કેપ અને માઇનસ 2k કેપ બરાબર છે. જે બિંદુમાંથી પસાર થાય એના આધારે એનો સ્થાન સદિશ શોધવાનો, અને જે સમાંતર સદિશ આપ્યો છે, આ રેખાને સમાંતર કીધું છે ને, આ સદિશને સમાંતર રેખા મતલબ રેખાને સમાંતર આ સદિશ, એને બી આપવાનું નામ. ચલો હવે માગેલ રેખાનું સમીકરણ. હવે માગેલ રેખાનું સમીકરણ આર સદિશ બરાબર એ સદિશ વત્તા લેમડા બી સદિશ મુજબ સદિશ આર બરાબર એ સદિશ એટલે આપણે આ લખીશું, મતલબ આ રીતે આઈ કેપ વત્તા 2 જે કેપ વત્તા 3 કે કેપ વત્તા લેમડા બી સદિશ બરાબર તો 3i કેપ 2 જે કેપ માઇનસ 2 કે કેપ બરાબર છે. અથવા બીજી રીતે પણ છે આપણી પાસે. કઈ રીતે? કાર્તેજ્ય સમીકરણ યાદ કરો જરા. અહીં બિંદુ x1 y1 z1 બરાબર 1 2 3 છે, અને રેખાના દિક ગુણોત્તર અને રેખાના દિક ગુણોત્તર એટલે બી સદિશના અદિશ ઘટકો 3 2 અને -2, 3 2 -2 છે. તો માટે માગેલ રેખાનું સમીકરણ x માઇનસ x1 છેદમાં a બરાબર y માઇનસ y1 છેદમાં b બરાબર z માઇનસ z1 છેદમાં c મુજબ શું મળશે તે આપણને? તો x માઇનસ x1 એટલે આ 1 અને a એટલે 3 બરાબર y માઇનસ 2 છેદમાં 2 અને બરાબર z માઇનસ 3 છેદમાં -2. સમજાયું તમને આમાં? ઓકે, દાખલા નંબર 5 જોઈએ છે. જેનો સ્થાન સદિશ આ હોય તેવા બિંદુમાંથી પસાર થતી અને આ દિશાવાળી રેખાનું સમીકરણ સદિશ અને કાર્તેજ્ય સ્વરૂપમાં આગળ શોધ્યું એ પ્રકારે. ચલો શરૂ કરું છું. અહીં એ સદિશ બરાબર ડાયરેક્ટ સ્થાન સદિશ આપ્યો છે, એટલે 2 બિંદુ નથી આપ્યું, સ્થાન સદિશ 2i કેપ માઇનસ જે કેપ વત્તા 4k કેપ તથા સદિશ બી બરાબર i કેપ 2j કેપ માઇનસ k કેપ છે. ચલો હવે માગેલ રેખાનું સમીકરણ. હવે માગેલ રેખાનું સમીકરણ સદિશ આર બરાબર એ સદિશ વત્તા લેમડા બી સદિશ મુજબ આર સદિશ બરાબર એ સદિશ એટલે આ 2i કેપ માઇનસ જે કેપ વત્તા 4k કેપ
પ્લસ લેમડા અને બી સદીશને કૌંસમાં લખવાનું આઈ કેપ વત્તા 2 જે કેપ માઇનસ કે કેપ, જે રેખાનું સદિશ સમીકરણ છે. રેખાનું સદિશ સમીકરણ છે. બરાબર છે. ચલો હવે કાર્તેજીય માટે. અહીં રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? x1 y1 z1 બરાબર 2 -1 અને 4, 2 -1 અને 4 બિંદુમાંથી પસાર થાય છે. બિંદુમાંથી પસાર થાય છે. હવે શું કરવાનું? આપણે એના દિક ગુણોત્તર લેવાના. વળી રેખાના દિક ગુણોત્તર એટલે આના આદિશ ઘટકો, સમાંતર સદિશ જે છે એના આદિશ ઘટકો. આ દિશા છે એટલે સમાંતર સદિશ કહેવાય. 1 2 અને -1, 1 2 -1 છે. એટલે માટે રેખાનું સમીકરણ x - x1 ના છેદમાં a બરાબર y - y1 ના છેદમાં b બરાબર z - z1 એના છેદમાં c મુજબ x - x1 એટલે 2 છે અને છેદમાં 1 બરાબર, આ તમારે પૂરું કરવાનું છે. જે રેખાનું એણે કહ્યું છે એ પ્રકારે કાર્તેજીય સ્વરૂપ છે. કાર્તેજીય સ્વરૂપ છે. બરાબર. દાખલો 6 જોઈએ છે. આ બિંદુમાંથી પસાર થતી ને આ રેખાને સમાંતર રેખાનું કાર્તેજીય સમીકરણ. રેખાના કાર્તેજીય સમીકરણ માટે શું જરૂરી છે? એક બિંદુ અને એને સમાંતર સદિશ. તો આ રેખાને સમાંતર કયું છે? મતલબ આનો જે દિક ગુણોત્તર છે એ જ આ રેખાનો દિક ગુણોત્તર થાય ને ભાઈ. અને કાર્તેજીય સમીકરણ કયું છે એટલે ડાયરેક્ટ લખી દઈએ. ચલો શરૂ કરીએ. અહીં રેખા x1 y1 z1 બરાબર -2 4 -5 બિંદુમાંથી પસાર થાય છે. બિંદુમાંથી પસાર થાય છે. આપેલ રેખાના દિક ગુણોત્તર. આપેલ રેખાના દિક ગુણોત્તર 3 5 6 છે. 3 5 6 છે. માગેલ રેખા આપેલ રેખાને સમાંતર છે. માટે માગેલ રેખાના દિક ગુણોત્તર 3 5 6 છે. અને માટે માગેલ રેખાનું સમીકરણ x - x1 ભાગ્યા a y - y1 ભાગ્યા b z - z1 ભાગ્યા c મુજબ x - x1 એટલે -2 અને છેદમાં a એટલે 3 આવશે. y -4 છેદમાં 5 બરાબર z -5 છેદમાં 6 બરાબર. ઓકે. ચલો દાખલા નંબર 7 જોઈએ છે. રેખાનું કાર્તેય સમીકરણ છે તો તેનું સદિશ સ્વરૂપ લખો. સરળ છે. શરૂ કરીએ. અહીં રેખા પરનું બિંદુ x1 y1 z1 બરાબર
5 અહીંયા ભૂલ ન થાય, -4 અને 6 છે. તથા રેખાના દિક ગુણોત્તર -3, 7, 2 છે. માટે સદિશ એ બરાબર લખતા આવડે આપણને 5i કેપ 4j કેપ 6k કેપ ને તથા બી સદિશ બરાબર અહીંથી લખવાનું છે 3i કેપ 7j કેપ 2k કેપ. ચલો હવે રેખાનું સદિશ સમીકરણ. સદિશ આર બરાબર સદિશ એ વત્તા લેમડા બી સદિશ મુજબ આર સદિશ બરાબર, ચલો એ સદિશ એટલે 5i કેપ -4j કેપ +6k કેપ વત્તા લેમડા અને બી સદિશ એટલે 3i કેપ વત્તા 7j કેપ વત્તા 2k કેપ. બરાબર છે? ઓકે, સરળ એવું છે, કશું નથી એમાં. ચાલો 8મો દાખલો. ઉગમ બિંદુ અને આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તેય સમીકરણ. એ મેં તમને આજે જે થિયરી સમજાવી, બરાબર, બીજી એક રેખાનો પ્રકાર, એના આધારે લેવાનું છે. ચલો શરૂ કરીએ. પહેલાં ધારીએ છે, ધારો કે ઉગમ બિંદુ 0, 0, 0 અને 5, -2, 3 ના સ્થાન સદિશ અનુક્રમે સદિશ એ અને સદિશ બી છે. એટલે માટે એ સદિશ બરાબર અહીંયા શું આવશે? સીધો શૂન્ય સદિશ આવશે, કારણ કે કોઈ ઘટક જ નથી ને. આપણે 0i કેરેટ વત્તા 0j કેરેટ 0b એ પ્રકારે આવશે. અને બી સદિશ બરાબર 5i કેરેટ -2j કેપ વત્તા 3k કેપ. ચલો હવે રેખાનું સદિશ સમીકરણ. હવે રેખાનું સદિશ સમીકરણ યાદ કરો. કયું સમીકરણ છે તે? સદિશ આર બરાબર એ સદિશ વત્તા લેમડા, અહીંયા થોડો ફેર થાય છે, સદિશ બી માઇનસ સદિશ એ આવશે. અને આ મુજબ સદિશ આર બરાબર એ સદિશ એટલે તો શૂન્ય સદિશ છે ને, વત્તા લેમડા, ચલો બી માઇનસ એ સદિશ એટલે 5i કેપ -2j કેપ +3k કેપ. એટલે કે સદિશ આર બરાબર લેમડા 5i સદિશ -2j સદિશ +3k સદિશ. બરાબર છે? ઓકે, હવે કાર્તેય સમીકરણ. રેખાનું કાર્તેઝીય સમીકરણ. ચલો અહીં x1 y1 z1 બરાબર છે 0, 0, 0 અને બીજું બિંદુ x2 y2 અને z2 એના બરાબર છે 5, -2 અને 3. ચલો હવે માગેલ રેખાનું સમીકરણ. માગેલ રેખાનું કાર્તેજીય સમીકરણ. યાદ કરો સૂત્ર, તો કે x - x1 ભાગ્યા
x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 ભાગ્યા y2 માઇનસ y1 અને z માઇનસ z1 ભાગ્યા z2 માઇનસ z1 બે બિંદુમાંથી પસાર થતી રેખાનું કાર્તીય સમીકરણ. આ મુજબ x માઇનસ x1 એટલે 0, x2 માઇનસ x1 5 માઇનસ 0, y માઇનસ 0 અને માઇનસ 2 માઇનસ 0, z માઇનસ 0 અને z2 માઇનસ 0. એટલે માટે x ના છેદમાં 5, y ના છેદમાં -2 અને z ના છેદમાં 3. બરાબર? ઓકે, ચલો દાખલા નંબર 9 જોઈએ છે. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તેય સમીકરણ શોધો, જે તમારે શોધવાનું છે. આગળના દાખલાના મુજબ જ સેમ. આવડશે? હા, આવડશે જ, એકદમ આવડશે.